રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું જીનાસ કિચન 16માં। તો આજે આપણે બનાવીશું પ્રોટીન, આયર્ન અને ફાઇબરથી ભરપૂર શેકેલા ચણાના લાડુ। તો ચાલો શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે ઘી લઈ લઈશું, તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ શેકી લઈશું। શેકાયા પછી તેની અંદર આપણે મખાના શેકી લઈશું। મેં અહીંયા 500 ગ્રામ જેટલા રોસ્ટેડ ચણા લીધા છે। તેની અંદર આપણે શેકેલા ડ્રાયફ્રૂટ અને મખાના એડ કરી દઈશું અને આ બધું જ આપણે એક મિક્સરમાં સારી એવી રીતે પીસી લઈશું। એકદમ ઝીણું એવું પીસવાનું છે। ત્યારબાદ આપણે ઘી લઈ લઈશું, તેની અંદર પીસેલું મિક્સર એડ કરી થોડીક વાર શેકી લઈશું। ત્યાર પછી આપણે ગોળ લઈ લઈશું, તેની અંદર પાણી ઉમેરી સારી એવી રીતે ઓગાળી લઈશું। ત્યાર પછી શેકેલા મિક્સરમાં ગાયણા વડે ગાળીને ગોળનું પાણી એડ કરી લઈશું। ત્યાર પછી ઉપરથી આપણે 1 ચમચી ઇલાયચી પાવડર અને 2 ચમચી ઘી એડ કરી સારી એવી રીતે મિક્સ કરી તેના લાડુ વાળી લઈશું આ રીતે। તો તૈયાર છે આપણા ચણાના લાડુ।